ડભોઈ શિનોર પંથકમાં એસટી નિગમની ઘોર બેદરકારી જોવા મળી રહી છે। મોતની સવારી સમાન ખખડધજ બસોમાં મુસાફરી કરનારા મુસાફરો રામ ભરોસે જોવા મળી રહ્યા છે। ડભોઈ અને શિનોર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં એસટી નિગમ દ્વારા આયુષ્ય પૂરું કરી ચૂકેલી ભંગાર બસો દોડાવવામાં આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કાયાવરોહણ, ચાણોદ, માલસર અને માંડવા જેવા રૂટ પર ચાલતી આ બસો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેવી હાલતમાં છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રૂટ પર ચાલતી બસોની બ્રેક પણ વ્યવસ્થિત લાગતી નથી। વારંવાર રસ્તામાં બ્રેકડાઉન થવાને કારણે નોકરિયાત વર્ગ, બીમાર દર્દીઓ અને ખાસ કરીને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ કલાકો સુધી રઝળી પડે છે। બસ સમયસર ન પહોંચવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે। જાગૃત નાગરિકો દ્વારા ગંભીર પ્રશ્ને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડભોઈ ડેપો મેનેજરને અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે। તેમ છતાં ડેપો મેનેજર દ્વારા હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ખખડધજ બસોને કારણે ગ્રામ્ય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। જનતાની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દખલગીરી કરી આ રૂટ પર નવી બસો ફાળવે, જેથી મુસાફરો સુરક્ષિત મુસાફરી કરી શકે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાતું અટકે।